નમસ્કાર, મારું નામ કૌશિક રાજ છે. હું છે ને છેલ્લા 15 થી 20 વર્ષથી મારો અહીંયા પાલો છે નદી બજારમાં ને ગઈ રાત્રે મારે પાલામાં ચોરી થયેલ છે. તો ચોરી થયેલ અમે આની પહેલાંય ઘણી વાર અમારે ફર્સ્ટ ટાઈમ નથી કે ચોરી થઈ અમારા પાલામાં. આની પહેલાંય 15 થી 20 કેસ આવા બની ગયા છે પાલામાં ચોરી થયેલા. દર વખતે અમે બધા પાલા છે ને પાલા માલિકો ને બધા છે ને અરજી કરવા પોલીસ સ્ટેશને જઈ રહ્યા છે, છતાં અમને છે ને જોઈએ એવું ઉત્તર નથી આપી રહ્યા. ને અમે જે કમ્પ્લેન કરવા જઈએ તો અમને એનાથી એ લોકો એમ કહેવામાં આવે છે કે ના ના અમે ધ્યાન રાખશું એ છતાં છે ને ચોરી થાય છે. આ એક દિવસની વાત હોય તો વાત સમજવા જેવી હતી, આ તો ડેલી વસ્તુ બને, એક ખાતરે કાયમી વસ્તુ બને છે. તો આમાં તંત્ર દાન આપે એવું અમારું થોડુંક વિનંતી છે, નમ્ર અપીલ કરવી છે બધાએ આપણે અરજદારોને. ને આ મારી આ પાલો તમે જોઈ શકો છો, આ મારી દુકાન છે ચામુંડા સાબુ કરીને. કાલે રાત્રે આ દુકાનનું જે આગળનું ભાગ આવે કેબિનની ત્યાંથી તારા તોડીને માલ લઈ ગયેલ છે. ને એ મારી પાસે યાદી પર છે કે શું શું માલ લઈ ગયેલ છે. નુકસાની હું તમને એક મિનિટ એમાઉન્ટ તમને જણાવી દઉં. હા, અંદાજિત છે ને નુકસાની 8 થી 10 હજાર રૂપિયાનો માલ ગયેલ છે. ને એમાં ગલ્લામાં કેશ પેમેન્ટ હતું, પેમેન્ટ 1500-2000 રૂપિયા જેવું પેમેન્ટ હતું. ને જોવા જેવી વસ્તુ એ છે કે આપણા બધા શું કહેવાય ઓલો હોમગાર્ડ મિત્રો બધા રોડ ઉપર જે રાત્રે પેરો કરી રહ્યા હોય તે વાંયથી પાલો તૂટે તો વાત સમજવા જેવી છે. આ માનો જે પાલો છે એ આગળથી તૂટેલ પાલો છે, તો એ લોકો બધા શું કરી રહ્યા છે અમને એ સમજાતું નથી. અમે એક તો અમે નાના માણસો થવી બરોબર છે, અમે કાયમી કાવાવાળા માણસો હોય ને અમારી ઉપર આવી મુસીબત આવે તો અમારે હવે શું કરવાનું? હવે જે માનો માલ લઈ ગયા એનું એ એમાઉન્ટ આવશે, એ એમાઉન્ટ મને કોની પાસે વસૂલવું? હવે ધંધામાં એક તો મંદી હોય છે, અત્યારે એક તો હરીફાઈ હોય છે વધારે પડતી. એટલે આવું એક વાર નહીં હરેક વાર બને છે. એટલે જોવા જેવી વસ્તુ એ છે, છતાં કોઈ દાન નથી આપી રહ્યા.